નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું ઝાલા સર આજના સેશનમાં તમારું સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 12માં રીડ 2 યુનિટ 3 રીડ 2 સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝીસ લાસ્ટ લેક્ચરમાં આપણે આ સેકન્ડ લેક્ચર છે. લાસ્ટ લેક્ચર આપણે સ્ટ્રેસ કંટ્રોલ એક્સરસાઇઝમાં શોર્ટ મેડિટેશન 1 જેમાં છે તમારે આંખો બંધ કરવાની એક શબ્દ છે જે તમને શાંતિ આપતું હોય અને શું વિચારવાનું છે. કેટલાક શબ્દો આપેલા હતા: આરામ છે, શાંતિ, પછી સેરેનિટી એટલે સાનુકૂળતા વગેરે શબ્દો આપેલા હતા. એક શબ્દ છે આપણે એમાંથી સિલેક્ટ કર્યો હતો. અને જ્યારે છે તમને મનમાં શાંતિ થાય, રિલેક્શન થાય, ફરી પછી તમારે આંખો ખોલવાની. ત્યાર પછી આપણે શોર્ટ મેડિટેશન 2 જોયું હતું. તેમાં શું કર્યું હતું તો કે શોર્ટ મેડિટેશન 2માં એક કાપડ, પથ્થર, કાગળ, કોઈ પણ ચીજ છે એને લઈ લેવાની, એને પસંદ કરીને પછી તમારે આંખો બંધ કરી આ સામગ્રી જે લીધી એની રચનાનું છે તમારું મૂલ્યાંકન કરવાનું હતું. ઓછામાં ઓછા કેટલા મિનિટ તો 2 મિનિટ. એટલે આમાંથી એ કહે છે કે આપણે તણાવમાં હોઈએ ત્યારે આપણે છે પછી આપણે જોયું હતું કે ગીવ યોર બ્રેન ઓક્સિજન હિટ એટલે કે જ્યારે આપણે તણાવમાં હોઈએ ત્યારે પૂરો શ્વાસ છે ઊંડીથી લેતા નથી, જેના લીધે આપણા મગજને પૂરતો ઓક્સિજન મળતો નથી. મગજમાં પર્યાપ્ત ઓક્સિજન મેળવવા માટે કેટલાક પગલાઓ જે આપણે અનુસર્યા: બંને હાથો છે એને ઘસવાનું એટલે એટલી ઉર્જા મળે. પછી હથેળીઓ છે એકબીજા ઉપર નાભીના નીચેના વિસ્તાર પર મૂકી અને પેટમાં સભાનપણે છે શ્વાસ લેવાની ક્રિયા અને ઓક્સિજન લઈ રહ્યા છો તે મગજમાં કલ્પના કરવાની. આ બધી જ વાતો છે આપણે ધી થર્ડ જે એક્સરસાઇઝ હતી ઓક્સિજન હીટ છે મેળવવાની. એથી તમારું ધ્યાન કેન્દ્રિત તમે કરી શકો છો અને તમારા તણાવનું છે સ્તર છે તમે ઘટાડી શકો છો. અને અસ્વસ્થ હોય ત્યારે પૂરતો શ્વાસ આપણે લેતા નથી અને પરિણામે છે જે ક્રિયા થાય છે તણાવ તેની વાત કરી. હવે આપણે છે આ સેકન્ડ લેક્ચરમાં છે આગળની 2 એક્સરસાઇઝ છે જોવાની છે. એ પહેલાં થોડાક જે સ્પેલિંગ છે જે બાકીના તે જોઈ લઈએ. સ્પેલિંગમાં વિદ્યાર્થીઓ લાસ્ટ લેક્ચરમાં આપણે નેવેર એટલે રૂટીન આવી પેટ, ત્યારબાદ ક્રેનિયલ એટલે ખોપડીને લગતું, સેરેબ્રોસ્પાઇનલ એટલે મગજ અને કરોડને લગતું, મગજ અને કરોડરજ્જુને લગતું, સ્પાઇનલ કોડ એટલે કરોડરજ્જુ થાય. ત્યારબાદ ફ્લુઇડ એટલે ગ્રંથિમાંથી થતો સ્ત્રાવ. ત્યારબાદ છે ક્રાઉન પુલ એટલે શ્વાસને ઉપરની તરફ ખેંચવો તે, અને સ્કેલ્પ એટલે જે માથા પરની જે ટાલ છે આપણી એને ચામડીનો ભાગ એને સ્કેલ્પ કહેવાય. તો આ સ્પેલિંગ છે તમારે પાકા વ્યવસ્થિત કરવાના, તમારી પાકી બુકમાં લખવાના હોય છે. લાસ્ટ આપણે ધ ક્રાઉન પુલ ત્યાં પહોંચ્યા હતા. શરૂઆત કરીએ. When we breathe, there is a microscopic movement of the cranial bones, which in turn allow the cerebrospinal fluid to move freely through the spinal column and the skull. અહીંયા વાત કરે છે કે when we breathe જ્યારે આપણે છે શ્વાસ લઈએ છીએ, when we breathe જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે there is a microscopic એટલે સૂક્ષ્મ થાય મૂવમેન્ટ ઓન ધ ક્રેનિયલ બોન્સ એટલે કે આપણી ખોપરીના હાડકામાં, ક્રેનિયલ બોન્સ એટલે આપણા ખોપરીના હાડકામાં છે એક સૂક્ષ્મ હલનચલન થાય છે. આપણે શ્વાસ લઈએ છીએ તે આપણા ખોપરી જે આપણો ભાગ છે માથાનો એમાં સૂક્ષ્મ હલનચલન થાય છે. which in turn allow the cerebrospinal fluid to move એટલે એ માથામાં રહેલું, એ જે માથામાં રહેલું જે આ ફ્લુઇડ છે એટલે જે પ્રવાહી છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ, આ જે પ્રવાહી છે ટુ મૂવ ફ્રીલી તે મુક્તપણે છે થ્રુ ધ સ્પાઇનલ કોલમ એટલે આપણા કરોડરજ્જુ
એન્ડ ધ સ્કલ એટલે ખોપડી. એટલે આ જે પ્રવાહી છે આપણે કરોડરજ્જુ, આ પ્રવાહી છે એ કરોડરજ્જુ, સ્પાઇનલ કોલમ અને સ્કલ ખોપરીની વચ્ચે છે મુક્તપણે મુક્તપણે છે આ ફ્લુઇડ છે પ્રવાહી છે તે મૂવ કરે છે, તે વહન કરે છે. એટલે જ્યારે આપણે શ્વાસ લઈએ છીએ ત્યારે આપણે ખોપરીના જે હાડકાં છે એમાં એક સૂક્ષ્મ માઇક્રોસ્કોપિક હલનચલન થાય છે. અને માથામાં રહેલું જે પ્રવાહી છે સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ તે આપણા કરોડરજ્જુ અને ખોપડી વચ્ચે મુક્તપણે છે વહેવા માટેની અનુકૂળતા કરી આપે છે. આગળ, વેન ટેન્શન ઓર અપસેટ, જ્યારે આપણે છે તણાવમાં હોઈએ અથવા કહે છે આપણે તંગ હોઈએ અથવા અસ્વસ્થ હોઈએ, અસ્વસ્થ હોઈએ, એન્ડ ડોન્ટ બ્રીથ ડીપલી ઇનફ, પૂરતો છે ઊંડો શ્વાસ લેતા નથી. ધીસ કેન રિઝલ્ટ, તેનું પરિણામ શું આવશે? ધીસ કેન રિઝલ્ટ ઇન બોન્સ ઇન ધ સ્કલ બીકમિંગ સ્લાઇટલી સ્ટક. બોન્સ ઇન સ્કલ એટલે કે ઊંડેથી પૂરતો શ્વાસ નથી લેતા ત્યારે આનું પરિણામ શું આવે છે? તો કે જે આવી રીતે ખોપરીના જે હાડકાં છે, બોન્સ છે, જે સ્કલ, જે ખોપરીમાં આવેલા જે હાડકાં છે, બીકમિંગ સ્લાઇટલી સ્ટક, એ એકબીજા સાથે છે સ્લાઇટલી એટલે કે જરાક છે અડી જાય છે, અટવાઈ જાય છે, એકબીજા સાથે છે જરાક અડે છે એટલે ભરાઈ જાય છે. સ્લાઇટલી સ્ટક ટુગેધર, એકબીજાને છે જરાક છે સ્ટક અડી જાય છે. સો ધેટ, તેના પરિણામે શું થાય છે? સો ધેટ ધ ફ્લુઇડ કેન નોટ સર્ક્યુલેટ પ્રોપરલી, એટલે તેના કારણે છે આ પ્રવાહી છે તે છે યોગ્ય રીતે છે ફેલાતું નથી. તો આપણે જે બ્રીથ લઈએ છીએ, જે સૂક્ષ્મ જે મુવમેન્ટ થાય છે ક્રેનિયલ બોન્સ એ વચ્ચે જે પ્રવાહી જે ફરે છે તે પ્રવાહી આપણા માથા અને કરોડરજ્જુના ભાગના જે હાડકાઓ છે એના વચ્ચેથી પસાર થાય છે. પણ જ્યારે આપણે અપસેટ હોઈએ, ટેન્શનમાં હોઈએ ત્યારે છે ખોપરીનું હાડકું છે એકબીજા સાથે જે અટવાઈ જાય છે, સ્લાઇટલી સ્ટ્રક, અને જેથી છે આ પ્રવાહી છે યોગ્ય રીતે છે હલનચલન કરી શકતું નથી, પ્રવાહી છે ફરી શકતું નથી. ધ ક્રાઉન પુલ ઇન્ફ્લુઅન્સીસ ધ ફ્લો ઓફ સેરેબ્રોસ્પાઇનલ ફ્લુઇડ ઇન અ પોઝિટિવ વે. જે માથાના ઉપરના ભાગને ખેંચવાની તકનિક છે ક્રાઉન પુલ, માથાના ઉપરની ભાગને ખેંચવાની જે તકનિક છે આ રહેલા પ્રવાહને જે હકારાત્મક રીતે અસર કરે છે. તો જે અહીંયા જે આપણું જે પ્રવાહી છે તે હલનચલન નથી કરી શકતું, તેને હકારાત્મક અસર છે, ઇન્ફ્લુઅન્સ છે એ કોણ કરે છે? તો કે ક્રાઉન પુલ. જે એક્સરસાઇઝ છે ક્રાઉન પુલ એટલે કે માથાના ભાગને છે એ ખેંચવા. ઇટ હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ, જે તમને શેમાં મદદ કરે છે? હેલ્પ્સ કામ યોર નર્વસ સિસ્ટમ, તમારા ચેતાતંત્ર છે એને શાંત રાખે છે. કેન ઓલ્સો ઓફન ટેક અવે અ હેડેક, તમારું માથું દુખતું હોય, તમારા ચેતાતંત્ર છે નર્વસ સિસ્ટમને શાંત રાખે છે, તમારા માથાના દુખાવાને. ઓર સ્ટ્રેચ ઇન્ડ્યુસ્ડ સ્ટમક એક, અને જે ઘણીવાર છે પેટના તણાવને પણ દૂર કરે. એઝ વેલ એઝ હેલ્પિંગ યુ થિંક ક્લિયરલી, અને બીજું તમને સ્પષ્ટપણે છે વિચારવામાં મદદ કરે છે. તો આ જે સેરેબ્રોસ્પાઇનલ છે પ્રવાહી છે જે મગજને અને કરોડરજ્જુ જે ખોપરીનો ભાગ છે તેમાં બરાબર હલનચલન નથી કરી શકતું, ઊંડો શ્વાસ નથી લેતા, તેના કારણે જે આપને ન ખબર નોર્મલ છે તો આપણું માથું દુખવું, પેટમાં તણાવ થવું, સ્પષ્ટપણે વિચારી ન શકવું, ચેતાતંત્ર છે અશાંત થઈ જાય છે. તો આ એક્સરસાઇઝ કરવાથી છે આ લાભો થાય છે. ચેતાતંત્ર છે એને શાંત રાખે છે, માથાના દુખાવાળું છે પેટના તણાવને દૂર કરે છે, અને સ્પષ્ટપણે છે વિચારવામાં મદદ કરે છે. તો આ ક્રાઉન પુલ છે એક્સરસાઇઝ કેવી રીતે કરવી? તો પ્લેસ બોથ ઓફ યોર હેન્ડ્સ વિથ યોર ફિંગર્સ લાઇક કોમ્બ ઓન ટોપ ઓફ યોર હેડ, તમારા માથા ઉપર છે બંને હાથને છે તમારી આંગળી વડે માથાના ઉપરના ભાગમાં છે લાઇક અ કોમ્બ, કાસ્કાની જેમ છે
મૂકવાનો છે. કાસકો ઓળતી વખતે જે ભાગમાં આપણે મૂકીએ, સ્ત્રી છે એ વચ્ચે પાથી પાડે. રેડી? તો 2 આંગળીઓ છે એ પાથીના ભાગે એવી રીતે મૂકવાની છે. આ એક ઇમેજ, બરાબર, સ્ત્રીઓ છે વાળ આવી રીતે ઓળતી હોય. રેડી? તો આપણી આંગળીઓ છે, એક ભાગની આંગળીઓ છે આવી રીતે અને બીજા ભાગની આંગળીઓ છે તે આવી રીતે. અહીંયા આપણો અંગૂઠો આવશે. અંગૂઠો આપણે સાઈડમાં નહીં આવશે. એટલે માથા ઉપર છે હાથ, એટલે એ પેથી જે પાથી પડે છે, સ્ત્રીઓ જે પાથી પાડે વચ્ચે, તે પાથી ઉપર આપણી 10 એ 10 આંગળીઓ અને આપણે અંગૂઠો છે એ આપણા લમડાના ભાગ તરફ. સો ધેટ યોર લિટલ ફિંગર્સ આર ટચિંગ યોર હેરલાઇન એટ ધ ફ્રન્ટ. આ જે કાસકાની જેમ તમે મૂકો છો બંને આ તમારી આંગળીઓ, તેથી તમારી જે લિટલ ફિંગર્સ છે, જે નાની આંગળીઓ છે, તમારી વાળની કિનારીને છે સ્પર્શ કરે છે. વાળની કિનારી એટલે જે શેથાનો ભાગ છે, વચ્ચે જે સ્ત્રીઓ પાથી પાડે તેની વાત કરે છે. 10 એ 10 આંગળીઓ છે પાથીમાં મૂકી શકો એવી રીતે છે એકબીજાને અડાડીને છે મૂકવાની છે. આગળ એક તમને ઉદાહરણ આપું. આ એક્સરસાઇઝ છે વિદ્યાર્થી મિત્રો, સાંભળજો. જોજો. And bring your fingers right around to the center of your forehead. You'll push in with some pressure and draw your fingers down and around the side of the temple. The next is putting your fingers right at the top of the hairline and push in with some pressure. આંગળીઓ છે એને પ્રેસ કરવાનું. And down the side of your head. Slightly હળવેકથી. Continue to do this completely over the skull and down the back of the head. Continue to push in. તો આ ક્રાઉન પુલ. રેડી? તો અહીંયા આગળ વાત, ફોર્મલી પ્રેસ ડાઉન ઓન યોર સ્કલ્પ. તમારી જે ચામડીનો ભાગ છે ટાલનો, તેને ફોર્મલી એટલે ધીમે ધીમે છે પ્રેસ કરવાનો છે આંગળીઓ વડે. એન્ડ પુલ યોર ફિંગર્સ અવે ફ્રોમ ધ મિડલ લાઇન એન્ડ કોમ્બિંગ આઉટવર્ડ્સ વિથ ઇચ હેન્ડ. એટલે તમારા હાથને છે એ રીતે માથાની ઉપરની બાજુ છે દબાવો અને આંગળીઓ છે મધ્યમાંથી બહાર નીચે તરફ દૂર ખેંચો, તેવી વાત કરે છે. નાઉ પ્લેસ યોર હેન્ડ્સ ઇન ધ સેમ વે. એવી જ રીતે છે તમારા હાથને છે સેમ વે હાયર અપ ઓન ધ મિડલ લાઇન ઓફ ધ હેડ એન્ડ રિપીટ ધ પ્રોસિજર. તમારા હાથને છે તે જ રીતે માથાની મધ્યમાં ઊંચો મૂકો અને પ્રક્રિયા છે તેવી જ રીતે છે એને પુનરાવર્તન કરવાનું છે. જે છે તે લેડી છે પ્રક્રિયાનું પુનરાવર્તન કરતી હતી તે જ રીતે છે શરૂઆતથી લઈને મિડલ લાઇનથી જે રીતે આપણે માથું ઓળતા હોય તે જ રીતે વળી પાછું ઉપરના ભાગે, બરાબર, ઠેઠ એ માથાના પાછળના ભાગે છે ઠેઠ ત્યાં સુધી એક્સરસાઇઝ કરે છે. આગળ, નાઉ પ્લેસ હેન્ડ્સ ઇવન ફર્ધર બેક ઓન યોર હેડ. જો હવે તમારા હાથને છે માથાના વધુ પાછળ, બેક એન યોર હેડ, વધુ પાછળ છે એ ભાગમાં મૂકવાનું કહે છે. ટાવર્ડ્સ ધ ક્રાઉન એન્ડ રિપીટ ધ પ્રોસિજર. વળી પાછી છે તે જ પ્રક્રિયા છે એનું આપણે પુનરાવર્તન કરવાનું કહે છે અને આને કહે છે ક્રાઉન પુલ. રેડી? આ ક્રાઉન પુલ એક્સરસાઇઝ કરવાથી તણાવ છે દૂર થાય છે, નર્વસ સિસ્ટમ છે તે વળી પાછી છે નોર્મલ થઈ જાય છે, શાંત થઈ જાય છે. પેટમાં જે તણાવના કારણે દુખતું હોય, માથું દુખતું હોય વગેરેમાં પણ ઉપયોગી છે. તો લાસ્ટ છે તે છે મેન્ટલ ક્વિક ફિક્સિસ. મેન્ટલ એટલે માનસિક, ક્વિક એટલે ઝડપથી, ફિક્સિસ એટલે સુધારો. માનસિક ઝડપી જે સુધારાઓ છે તે જોઈએ ફટાફટ. પુટ ઓન સમ મ્યુઝિક યુ લાઇક. તમને મનગમતું સંગીત છે એ મૂકો. એન્ડ ડાન્સ થ્રુ ધ રૂમ. અને રૂમમાં નૃત્ય કરો. ધીસ ક્રિએટિવ એક્ટિવિટી એક્સરસાઇઝિસ ધ રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન.
આ જે સર્જનાત્મક છે પ્રવૃત્તિ છે, એક્સરસાઇઝ છે જે ક્રિએટિવ, તે તમારી જમણી બાજુના મગજને કસરત આપે છે. રાઇટ સાઇડ ઓફ ધ બ્રેન કોને કસરત આપે છે? જમણી બાજુના મગજને. અને ફરીથી છે તેને સમતોલ કરવામાં, એન્ડ હેલ્પ્સ ધ રીબેલેન્સ યોર બ્રેન, અને તેને બેલેન્સ કરવામાં છે મદદ કરે છે. તો ઝડપથી છે તમારે માનસિક સ્થિતિ ચેન્જ કેવી રીતે કરવી, તો એની કેટલીક એક્સરસાઇઝ આપેલી છે. મ્યુઝિક ચાલુ કરીને તમારા રૂમમાં ડાન્સ કરો. આ ક્રિએટિવ એક્ટિવિટી કરવાથી તમારી જમણી બાજુનો મગજનો જે ભાગ છે એને રીબેલેન્સ કરવામાં છે આ ક્રિયા છે મદદ કરે છે. તમે ટૂંકમાં હળવાશ અનુભવો છો, પ્રફુલ્લિત રહ્યો છો. આગળ, ગેટ અ ફિશ ટેન્ક એન્ડ વોચ ધ ફિશ સ્વિમ અરાઉન્ડ લેંગ્વિડલી. એટલે એક માછલી ઘર લાવો, ફિશ ટેન્ક, એક માછલી ઘર લાવો અને તે માછલીનું છે મૃદુતાથી તરતી જુઓ. લેંગ્વિડ એટલે મૃદુતાથી. માછલીઓને છે તરતી જોવી એક પણ લાહવો છે અને મન છે એકદમ શાંતિ અનુભવે. ધીસ અલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, જેથી તમારા મગજને છે શાંતિ મળે. ધીસ અલાઉસ યોર માઇન્ડ ટુ કામ ડાઉન, જેથી તમારી મગજને શું મળે? શાંતિ. માછલી ઘરમાં આપણે માછલીઓ જોતા હોય તો એને જોતા જ બરાબર ને અલગ આનંદ અનુભવે, મનને શાંતિ મળે. તો ઝડપથી જે માણસની જે ક્રિયા છે સુધારવાની તેની વાત થાય છે. આગળ કહે છે રાઇટ ડાઉન ઓલ યોર વરીઝ, તમારી બધી જ ચિંતાઓ છે તેને લખી લો. પુટિંગ ધેમ ઓન અ પીસ ઓફ પેપર, તેને એક પેપરના કાગળ ઉપર લખી લો. ગેટ્સ ધેમ આઉટ ઓફ યોર હેડ, જેથી કરીને છે બધી ચિંતાઓ જે તમે કાગળમાં લખો છો એક ભાગ પર મૂકી છે તે બધી છે તમારી બહાર કાઢી દો છો. આ તમે એક્સરસાઇઝ શેમાં જોઈએ છે? તો હિચકી પિક્ચર જોયું હોય તો એમાં રાણી મુખર્જી તેમના સ્ટુડન્ટ પાસેથી છે આ એક્સરસાઇઝ કરાવે છે. એની જે વરીસ છે એ બધી જેથી ડરે છે, વરીસ બધી કાગળ ઉપર લખાવે છે અને એ કાગળનું પ્લેન બનાવીને ઉડાડી દે છે, જેથી બધી જ વરી છે એ પોતાના માથાની છે હેડની બહાર નીકળી જાય. જાજુ એના વિશે વિચારે નહીં. આ ક્વિક છે ફિક્સિસ છે, ઝડપી સુધારો છે, મેન્ટલ કેપેબિલિટી છે એ વરી પાછી રીગેન કરવા માટે. આગળ, ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ, સરસ છે જો ગેટ આઉટ ઇનટુ નેચર એન્ડ વોક, પ્રકૃતિમાં બહાર નીકળો ને ચાલો. પ્રકૃતિ નેચર છે વિદ્યાર્થી મિત્રો, એનો લાહવો લેવો. અત્યારે જે ગુલાબી જે શિયાળાની ઋતુ છે, સાંજે તમે પક્ષીનો કલરવ, સૂર્ય જે આથમતો એ પણ જોવો બરાબર ને, ઝરણું હોય વહેતું તેને નિહાળો, પક્ષીઓ આમ બેઠા હોય ક્રિયા કરતા હોય, કદાચ તેનો અવાજ છે તે સાંભળવું. આનાથી પણ મન છે પ્રફુલ્લિત રહે છે અને શાંત રહે છે. કોન્સન્ટ્રેટ, ત્યાર પછી શું કહે છે? કોન્સન્ટ્રેટ ઓન વોટ ઇઝ રાઇટ નાવ, જેના પર ધ્યાન દેવું જોઈએ તો એના પર ધ્યાન કેન્દ્રિત કરો જે અત્યારે હાલે છે. રાઇટ નાવ, અત્યારે જે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. રાધર દેન વોટ માઇટ હેપન ટુમોરો, આવતીકાલે શું થશે એના બદલે જે છે એના પર ધ્યાન કેન્દ્રિત કરો. જો આપણે ચિંતા આવતીકાલની કરવાના બદલે આજનો પળ છે આપણે ખોઈ બેસીએ છીએ, તો આપણે આવતીકાલની ચિંતા છોડીને આજનો જે પળ છે તે માણવો જોઈએ. આગળ, સિંગ ઇન ધ બાથ એન્ડ યુઝ ધ શેમ્પુ બોટલ એઝ અ માઇક્રોફોન, સરસ મજાની ક્રિયા. સ્નાન કરવા જાઓ ત્યારે ગાઓ, સિંગ ઇન ધ બાથ, સ્નાન કરવામાં ગાઓ. એને યુઝ ધ શેમ્પુ બોટલ, અને શેમ્પુ બોટલનો ઉપયોગ તમે માઇક્રોફોન તરીકે કરો. આગળ, બાથરૂમ સિંગર, નોબડી ઇઝ અ પરફેક્ટ, જો આ સમજવા માટે છે કે કોઈ સંપૂર્ણ નથી. એન્ડ હુ વોન્ટ્સ ટુ બી નોબડી, અને કોણ એ બનવા માગે છે? પરફેક્ટ કોણ બનવા માગે છે? કોઈ પરફેક્ટ હોતું જ નથી. સરસ મજાની વાત અહીં કહે છે. આ દુનિયામાં કોઈ વ્યક્તિ નથી જે પરફેક્ટ હોય. નોબડી ઇઝ પરફેક્ટ, હુ વોન્ટ્સ ટુ બી નોબડી, અને કોણ એ બનવા માગે છે? મિસ્ટેક્સ
આર ઓકે. ભૂલો બરાબર છે. ભૂલો થાય તો એને નિરાશા રૂપે નહીં, પણ ભૂલો કરો છો તો ભૂલમાંથી કંઈક શીખો છો. ભૂલ કરો તો જે એના ઉપરથી ખ્યાલ આવે કે તમે છે શીખવાનો પ્રયત્ન કરો છો. તો એમને બેઠા રહ્યો તો તમારાથી ભૂલ થવાની જ નથી. તો મિસ્ટેક્સ આર ઓકે, ભૂલો બરાબર છે. ત્યાર પછી કહે છે ડિલેટ ધ ફ્રેઝ આઈ કાન્ટ ફ્રોમ યોર વોકેબ્યુલરી. તમારી શબ્દ યાદીમાંથી, તમારા શબ્દ ભંડોળમાંથી, વોકેબ્યુલરીમાંથી શું ડિલીટ કરવાનું કહે છે? તો હું કરી શકતો નથી, આઈ કાન્ટ, હું કરી શકતો નથી. એ ખ્યાલ છે કાઢી નાખવાનું કહે છે. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એન્ડ બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન્સ. આને કાઢી નાખો, તે રચનાત્મક નથી. ઇટ ઇઝન્ટ કન્સ્ટ્રક્ટિવ એટલે રચનાત્મક, તે રચનાત્મક નથી. બ્લોક્સ યોર વ્યૂ ઓફ પોસિબલ સોલ્યુશન, તમારા શક્ય જે ઉકેલો છે એમાં અવરોધ પેદા કરે છે. તમે કેટલાક કાર્ય કરી શકો છો, પણ તમે શરૂઆતથી જ આઈ કાન્ટ, હું આ કરી શકું નહીં, તો આજે બોલો છો, હજી તો શરૂ કર્યા પહેલાં જ છે તમે હાર માની લ્યો છો. તો આ જે ફ્રેઝ છે તમે જે ઉપયોગ કરો છો તેને તમારા વોકેબ્યુલરીમાંથી કાઢી નાખો, તે રચનાત્મક નથી. આના કારણે જે તમારી જે શક્ય છે, શક્યતા ઉકેલો છો, પોસિબલ છે જે ઉકેલો છો, તેમાં શું અવરોધ પેદા કરે છે, બ્લોક કરે છે. બ્લોક્સ એટલે એમાં અવરોધ પેદા કરે છે. આગળ, રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. તમારા બીજા હાથ વડે છે થોડીક લીટીઓ લખો. રાઇટ અ ફ્યુ લાઇન્સ વિથ યોર અધર હેન્ડ. ધીસ રિબેલેન્સીસ ધ ટુ હેમિસ્ફિયર ઓફ ધ બ્રેન. આ મગજને બે ગોળાને ફરીથી સમતોલ કરે છે. તમારા બીજા હાથ વડે છે થોડી લીટીઓ લખો. જે હાથેથી ફાવતું ન હોય તે હાથેથી એની વાત કરે છે, જેથી માઇન્ડ છે રિબેલેન્સ થાય છે. એક્સપેક્ટ ટુ બી લકી. નસીબદાર હોવાની અપેક્ષા રાખો. તમે નસીબદાર જ છો આ દુનિયામાં, અને તમે જન્મ લીધો છે મનુષ્ય યોનિમાં, તો તમે કંઈક સમથિંગ સ્પેશિયલ છો તેવું વિચારો અને હતાશ ન રહ્યો. તો આ જે યુનિટ, આ 2 યુનિટમાં છે વાત કરી તે તણાવને દૂર કરવાની વાત કરી છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલાં તો આપણે આપણી જે તંગ અવસ્થા છે એમાં અસ્વસ્થ થઈ જઈએ છીએ અને પૂરતો ઊંડો શ્વાસ લેતા નથી. એના પરિણામે જે ખોપરીના હાડકાં એકબીજાના થોડાક નજીક આવી જાય, તેથી જે પ્રવાહ યોગ્ય રીતે ફેલાતો નથી. એના પરિણામે આપણા શરીરમાં માથાનો દુખાવો, તણાવ થાય. આ સમયે આપણે માથાના ઉપરના ભાગને ખેંચવાની જે ટેકનિક છે એને ક્રાઉન પુલ જે ઉપયોગી સાબિત થઈ. તમારા હાથને તમારા માથા ઉપર એવી રીતે મૂકો જેથી તમારી નાની આંગળીઓ, બરાબર, આ બધું આપણી વાળની કિનારીને સ્પર્શ કરે, અને પછી કાળજીપૂર્વક છે તમારી ખોપરીની ઉપરની બાજુ હળવેકથી દબાવો. અને આ જ હાથને તે જ રીતે માથાની વચ્ચે ઊંચા મૂકો. પ્રક્રિયાનું પુનરાવર્તન કરો અને પાછળના ભાગમાં પણ આ રીતે કરો, જેથી ચેતાતંત્ર સાથ રાખે છે. માથાના દુખાવાને, પેટના દુખાવાને દૂર કરે છે. આપણે સ્પષ્ટપણે વિચારવામાં પણ મદદ કરે છે. સ્ટ્રેસ ન હોય ને તો વિદ્યાર્થી મિત્રો જે હકીકતે શું છે, ઇફેક્ટ છે આપણી સામે રહે, અને આપણે સ્પષ્ટપણે છે વિચારી શકીએ છે તેના કારણે. તો આ યુનિટમાં છે તમને કંઈ ન સમજાણું હોય તો પર્સનલી મારા કોન્ટેક્ટ તમારી પાસે છે જ. મહેનત છે શરૂ રાખવી. યુનિટો છે આવી રીતે છે આપણે લેક્ચર ટુ લેક્ચર બધું પૂરું થતું રહેશે. તો કાંઈ ન સમજાતું હોય એવું મને વોટ્સઅપ પર્સનલી મેસેજ કરવો, અને તમારી પાસે જે લીથો હોય કે નવનીત હોય તે વાંચવું, અને સ્પેલિંગ છે તમારે પાકી બુકમાં લખવા. આજનું જે આ યુનિટ પૂરો થયો, તમારો હોમવર્ક છે એના
ક્વેશ્ચન આન્સર અને શોર્ટ નોટ છે લખવી. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો.